માતા કી બધાને છેલ્લે સુધી સંભળાય છે? છેલ્લે સંભળાય છે મારો અવાજ? તો પહેલા તો સાવરકુંડલા તાલુકાના ઠવી ગામમાં ઉપસ્થિત આપ સૌ ગ્રામજનોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર, સૌને મારા પ્રણામ. અને જેના આંગણે આપણને આવી સભા કરવાનો અવસર મળ્યો છે એવા માનનીય અશોકભાઈ ખુમાણનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું કે ગામની મોભાદાર જગ્યાએ બેહીને વાત કરવી ને તો એ વાતનો વજન એમનામ વધી જાય. આની આ વાત આ ડેલે ઉભા રહીને બોલીએ ને એની વાત ગલ્લે ઉભા રહીને બોલીએ, એનો ફરક પડે. એટલે અશોકભાઈનો અને આખા આ ગામના આગેવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી નિકુંજભાઈ સાવલિયાને વિશેષ શુભેચ્છા પાઠવું છું કે તેઓ લાંબા સમયથી અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટી મજબૂત બને એના પ્રયત્નો કરી રહ્યા છે. અને એમની સાથે ખભે ખભો મિલાવી આ હિરેનભાઈ અમારા ઘણા લાંબા સમયથી એ પણ આમ આદમી પાર્ટીનું કામ કરી રહ્યા છે. સાવરકુંડલામાં હું જ્યારે નવો જોડાણો 2020માં, ત્યારે તો અશોકભાઈ કોઈ માણસો નહીં, મને કોઈ ઓળખે નહીં, પાર્ટીને ઓળખે નહીં, પણ વાધવજી બાપા એક હતા સાવરકુંડલામાં અમારો ઝંડો પકડવા વાળા, એટલે ઉઠવા બેઠવાનું ઠેકાણું હતું. એટલે બીજ રોપનારા વડીલો આ પાર્ટીનું એ અમારી ભેગા છે. અને જેણે હમણાં જ આપણને બહુ સરસ સમજવા જેવી વાત કરી એવા અમારા આગેવાન વીર માંધાતા કોળી સમાજ સંગઠનના અધ્યક્ષ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી, એમનું ખૂબ માર્ગદર્શન, એમનો ખૂબ મદદ, અને બ્રિજરાજભાઈ સોલંકી એમના સુપુત્ર શ્રી, એમને ખૂબ ટેકો અમને મળ્યા કરે છે. એ બદલ રાજુભાઈનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ચૂંટણીમાં આ વખતે પહેલી વાર એવું થયું કે બહુ ટૂંકા ગાળાની ચૂંટણી આવી. માત્ર 22 દિવસની ચૂંટણી છે. ચૂંટણી જાહેર થઈને પરિણામ આવી જાય 2 દીમાં પૂરું. સામાન્ય રીતે 45 દિવસ 50 દિવસ સુધી ચૂંટણી હાલે, 2 તબક્કામાં હોય અથવા 1 તબક્કામાં હોય, પણ 35-40 દિવસ સુધી હાલે. ગુજરાતમાં પહેલી વખત આટલો ટૂંકો ટાઈમ આપ્યો છે. ચૂંટણીનો સમય મર્યાદા ટૂંકી છે એટલા માટે કે જાજો ટાઈમ મળે તો હાવણા વાળા ઠેઠ સુધી પહોંચી જાય એમ છે. એટલે આને ટાઈમ ન દેવાય. એટલે બહુ રાત થોડી ને વેહ જાજા આ ઘટના બની છે. અમારે અનેક ગામડામાં પોગવું છે, લોકોને મળવું છે, અમારી વાત કહેવી છે, પણ સમય બહુ મર્યાદિત છે. અને એટલે બહુ ટૂંકા શબ્દોમાં મારી વાત મારે કહેવી છે. અને આમે આ સમજદાર ડાયરો છે. અહીંયા આ ગઢમાં બેઠા હોય એટલે આમાં ટૂંકા શબ્દોમાં જ લાંબી વાત છે. આમાં કઈ લાંબી વાત કહેવી પડે તો એ વાતમાં શું વાત છે? ટૂંકમાં સમજાય તો જ વાત મજાની છે. ટૂંકી વાત એમ છે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોના માટે છે અને ભાજપ પાર્ટી કોના માટે છે? આમ આદમી પાર્ટી આપણા જેવા આમ લોકો, સાધારણ લોકો, સામાન્ય લોકો, ખેતી કરતા, ખેતી મજૂરી કરતા લોકો માટે બનેલી પાર્ટી એટલે આમ આદમી. જેને કંઈક કરી નાખવું છે, લઈ લેવું છે, પડાવી લેવું છે, લૂંટી લેવું છે, બની જવું છે, એના માટેની પાર્ટી ભાજપ પાર્ટી. હવે તમે કોણ છો? લઈ લેવું છે, પડાવી લેવું છે તો આ પાર્ટી તમારી નથી. તમે કોણ છો? આમ આદમી છો, સામાન્ય માણસ છો, મજૂરી કરો છો, મહેનતથી કમાઈને આગળ વધવું છે તો આ પાર્ટી તમારી પાર્ટી છે. અને એટલે મત આપતી વખતે આપણને એટલી ખબર હોય કે આમાં મારી પાર્ટી કઈ છે, દરેક મતદારને તો બહુ સહેલું પડે એમ છે. પંજાબમાં અને દિલ્હીથી આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ અને પહેલો મુદ્દો પકડ્યો શિક્ષણનો. કેમ કે દિલ્હી થોડુંક શહેર ટાઈપનો રાજ્ય છે. મોટા ભાગનો વિસ્તાર શહેરી છે, ગ્રામીણ ખેતીલક્ષી વિસ્તાર છે, પણ બહુ મર્યાદિત. વિશાળ વિસ્તાર શહેરી વિસ્તાર છે. 2 વખત સરકાર આવી, શિક્ષણ ઉપર કામ કર્યું. દરેક બાળકને સારામાં સારું શિક્ષણ મળે, ભણતર ગણતરથી માણસ ઉજળો બને, એની કોશિશ અરવિંદ કેજરીવાલે કરી. અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી તો પંજાબ તો આખું રાજ્ય જ ખેતી આધારિત છે. ત્યાં ઘઉં થાય, ચોખા થાય, સરસો, રાયડો થાય, મકાઈ થાય,
આ ત્યાંના મુખ્ય પાક છે. આખું રાજ્ય ખેતી આધારિત છે અને આખા રાજ્યના ખેડૂતોએ એક સ્વરે આમ આદમી પાર્ટીને 117 માંથી 92 સીટો સાથેની સરકાર બનાવી. હવે જનતા આશીર્વાદ આપીને સરકાર બનાવે તો સરકાર કેવું કામ કરે અને જનતાને દબાવીને સરકાર મત લઈ જાય તો કેવું કામ કરે. એ બે દાખલા આપણી નજર સામે આવ્યા કે જનતા આશીર્વાદ આપે. એક તો છે કે તમને ગામમાંથી ધમકી મળી ભાજપને મત નહીં આપતો જોયા જેવું થશે, બીકમાં મત આપો તોય સરકાર બને. એક છે કે તમારા મનમાં ઉમળકો જેવો છે કે જલ્દી મતદાનનો દિવસ ઓરો લઈ આવો અને મારે ગોપાલભાઈને મત દેવો છે, એ આશીર્વાદ ભરેલો મત આપો તો એની મજા અલગ છે. પંજાબની જનતાએ આશીર્વાદ વાળો મત આપ્યો, દાબ દબાણ વાળો નહીં. અને આવતા વેત સરકારે શું ખેડૂતો માટે કર્યું? એક કે ટેકાના ભાવે જે ખરીદી હાલે છે એ આખા દેશમાં પંજાબ પહેલું એવું રાજ્ય છે જેમાં 100% જણસની ખરીદી કરી લેવાની. એક દાણોય તમારે બહાર વેચવા નહીં જવાનો, 100% માલ સરકારને આપી દેવાનો. અહીંયા શું છે, મગફળી પાકી હોય, કપાસ પાક્યો હોય, હવા હો મણ લે આપણી પાસે, બાકીનું ક્યાં દેવા જવાનું? મગફળી થાય છે ને અહીંયા, હવા હો મણ લેશે તો બાકીની કોણ લેશે? અને હવા હો મણસ તમે અમારી પાસેથી લેવાના હોવ તો ટેકો ખેડૂતોને થયો કે વસેટિયાઓને થયો? ખેડૂતને ટેકો હોય તો બધો માલ ઉઠાઈ જાવ. 10 ખાંડી, 50 ખાંડી, 100 ખાંડી, 70 ખાંડી, 200 ખાંડી જેટલું પાક્યું ખેતરે એ બધું સરકાર લઈ લે તો ખેડૂતને ટેકો કહેવાય. પણ બધું નથી લેતા, હવા હો મણ લે તો કોણ કમાય? જેની પાસે કોથળાનો કોન્ટ્રાક્ટ હોય એ કમાય, જેની પાસે ખટારાનો કોન્ટ્રાક્ટ હોય એ કમાય, ગોડાઉનનો કોન્ટ્રાક્ટ હોય એ કમાય, તોલાટનો કોન્ટ્રાક્ટ હોય એ કમાય. અને એ વચેટિયાઓને ટેકો મળે ને એ પૈસાથી પાછા ગામને દબાવ્યા કરે. તો પંજાબની સરકાર આશીર્વાદથી આવેલી સરકાર છે, નકરા મતથી નહીં. તો એને નક્કી કર્યું કે 100% માલ અમને વેચવો. બીજો નિર્ણય કર્યો કે કોઈ ખેડૂત એવું વિચારે કે મારે માલ સરકારને નહીં માર્કેટમાં આપવો છે તો માર્કેટ માટે કાયદો કર્યો કે સરકારનો ભાવ 100 રૂપિયા હોય તો 99.5 માં કોઈએ માર્કેટમાં માલ લેવો નહીં, નકર જેલની સજા થશે. 100 માં જ લેવાનું, 100 થી ઉપર તમને જે પોહાય. પણ 99.5 માં માલ લીધો તો પોલીસ પકડી જાય. અહીં શું થાય છે, સરકારનો ભાવ 1400 રૂપિયા હોય તો માર્કેટમાં 700 હાલતા હોય. સરકાર હવા હો મણ લે એટલે બાકીનું 700 માં દેવું પડે. વળી ઉપાધિ થઈ. સરકાર તમારા આશીર્વાદથી બને તો સારું કામ કરી શકે. સરકાર ધાક ધમકીથી, દાબ દબાણથી, દારૂ વેચીને, પૈસા વેચીને, દમદાટીથી બને તો એ આપણું કામ ન કરે. બીજો નિર્ણય એવો કર્યો કે ખેડૂતોને દિવસે વીજળી આપવી અને મફત વીજળી આપવી. અત્યારે આખા દેશમાં ખેડૂતોને ક્યાંય મફત વીજળી મળતી હોય તો માત્ર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ન્યા મળે છે. તમે ગમે પૂછી લો, મફત વીજળી. હવે ખેડૂતને મફત વીજળી આપે તો હું આના કઈ કેરબા ભરી લેવાઈશ કે મફત છે કેરબા ભરીને મૂકી દો પછી નહીં આવે તો વાપરજો? આનું થોડું એવું હોય. જ્યાં સુધી તમારે 10 વીઘા વાળો હશે તો એ 2 દે પાણ પૂરું થાય, 3 વીઘા વાળો હશે 1.5 દે પાણ પૂરું થાય, 50 વીઘા વાળો છે 4 દી હાલ છે, પાણ પવાઈ ગયું, વાત પૂરી, સાફ બંધ કરી દેવાની છે. મફત છે કે થોડી ચાલુ રખાય છે. મફતનો દુરુપયોગ ન થાય કેમ કે વીજળી છે, આ ભેગી ન થાય, આની થેલીઓ ન ભરાય. ગુજરાતમાં 30 વર્ષથી લોકો સરકારની ભાજપને મત આપે છે. નહીં જેવા વાંકમાં આવો તો જીબીની ગાડીઓના ધાડે ધાડા ઉતરે. આપણને એમ થાય કે ક્યાંથી આવ્યા, સિંઘમો આવી જાય ગામમાં, ટોળે ટોળાબંધ માણસો આવે. અને ગરીબ માણસ આખા વરહમાં જે 25,000 રૂપિયા કદાચ ન કમાતો હોય ને એને 35,000 નો દંડ પકડાવીને વયા જાય છે. અને પછી પોલીસ સ્ટેશનના ધક્કા, વકીલની ઓફિસો, મામલતદાર, અહીંયા જાઓ. નાનો માણસ થાકી જાય છે કે આમાં શું કરવું. મારી વાત સાચી છે ખોટી? કોઈ દયા નામની ચીજ વસ્તુ સરકારમાં કે સરકારના માણસોમાં નથી. કદાચ કોઈક માણસે મજબૂરીમાં કઈક દોડું નાખ્યું તો નાખ્યું, દંડ તો તમે ધારો 2000 નો કરી શકો, 35 વાળો શું કામ દઈને જાવ? અને એવા બધા પાણી વાળા એ નથી, ભારે માણા ફટકાટ ગાડીઓ ટર્ન મારી લે તો કાંઈ દંડ નહીં આવે.
જાડો માણસ સામો આવે તો ગાડી વાળી લેસ તરત ઘૂમ ઘૂમ કરે. ગરીબ હાથમાં આવી જાય તો મોટા મોટા દંડ, મોટા મોટા કાગળ, મોટા મોટી ધાક ધમકી, તમે આમ કર્યું છે નહીં ચાલે. આ વસ્તુ બદલવી જોઈએ કે નહીં તેમ મને કયો. 7-8 જણાએ આ પાડી, એનો ખૂબ ખૂબ આભાર. વાહેથી આ શું હાલે? તો પહેલે તરત પાડી દેવી પડે. અમે આ પરિસ્થિતિ બદલવાની લડાઈ લડીએ છીએ કે લોકોના જીવનમાં બદલાવ લાવવો છે. અને એના બદલામાં અમને શું મળી ગયું? અમે 10 વર્ષથી ગાળ્યો ખાવી, પોલીસના ધોકા ખાવી, માર ખાવી, અપમાન સહન કરીએ. અમારી પાર્ટીમાં કોઈક વયો જાય તો છેલ્લે ગાળ્યો મને દેતા જાય. અમારે તો પ્રથા 10 વર્ષ આવું હાલે છે. આ તો વિસાવદર ભેસાણના ખેડૂતોનું ભલું કરે ભગવાન, કે અમારું બાવડું ચાલ્યું તો વળી હાલી ગયું. નગર હજુ કેટલાય વળખાવા પડે. પણ ગુજરાતના છેવાડાના માણસનું કાંઈક ભલું થાય એવો મનમાં વિચાર લઈને અમારી આમ આદમી પાર્ટી ગામડે ગામડે નીકળે છે. અમારી પાસે કપટ નથી. હિન્દુ મુસલમાન, ભારત પાકિસ્તાન એવું કાંઈ અમારી પાસે છે નહીં ભાઈ. અમારા દિલમાં ભારતના માણસ પ્રત્યે માન છે. આજ મેં વિધાનસભામાં મુદ્દો મૂક્યો કે ગુજરાતના તમામ ગામડાઓમાં કેટલાક માણસો એવા છે જેની પાસે રહેવાનું મકાન જ નથી. એટલે મજબૂરીમાં ગામમાં જે ખાલી જગ્યા પડી હોય ત્યાં એને કાચું કે પાકું કે અધકચરું મકાન બનાવીને વર્ષોથી રહે છે. આ વાત સાચી છે? દર ચૂંટણીએ એને હેરાન થવાનું કે તારું જોઈજો પેશકદમીમાં છે, ભાજપને મત દેજે નકર પછી પડી જાય. દર ચૂંટણીએ જાગતા હોવાનું. આ દેશમાં જન્મો, આ દેશમાં જે માણસ મોટો થયો, કુદરતનો કોઈ કારણથી એની પાસે મકાન નથી એટલે એને આખી જિંદગી લાચારીમાં જીવવાનું, આખી જિંદગી ભાઈ સાહેબ બાપા કરવાનું. માથા ભારે માણસો. સરકાર એક જગ્યા નહીં આપીએ કે માપની લે ભાઈ તારું પાકું મકાન બનાવીને માંડ રહેવા, કોઈ નહીં દબાવે. મેં મુદ્દો વિધાનસભામાં મૂક્યો તો સરકાર મને એવો જવાબ આપ્યો કે ભાઈ ગામમાં કોઈ દુખી હોય તો અમને શું કામ મત આપે, તમને કેમ નથી દેતા? અમને કે મત એટલે દે છે કે સુખી અમારામાં થયા છે. એવાનો હું જવાબ આપો? મેં વાત કીધી ખોટી કીધી કાંઈ કે ગામમાં મકાન નથી અનેક લોકો પાસે? અનેક લોકો કૂપનનું અનાજ લેવા જાય તો ભાઈ સાહેબ બાપા લાચારી કરવી પડે છે. અને કૂપનમાં તો મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો તો તમને એની સમાચાર મળ્યા. 12 હાથનું શીબડું ને 42 હાથનું બી નીકળ્યું. મેં લેખિતમાં પ્રશ્ન પૂછ્યો, સરકારે મને લેખિતમાં જવાબ આપ્યો આ સરકારી અનાજનો. તો બહુ સાંભળવા જેવું. મેં કીધું કે તમે આ ગરીબ જનતાને જે ઘઉં ચોખા આપો છો એમાં તમે ઘઉં કેટલા રૂપિયાના લીધા, ક્યાંથી લીધા? પછી ઘઉં લીધા એની હેરફેરનો ખર્ચો કેટલો લાગ્યો? અને હેરફેર કર્યા પછી એને ગરીબોને વિતરણ કરવાનો ખર્ચો કેટલો લાગ્યો? આ મેં લેખિતમાં પૂછ્યું સરકારમાં. મને લેખિત જવાબ આપ્યો કે 5 કરોડના ઘઉં લીધા, એની હેરફેર કરવાનો ખર્ચો 102 કરોડ થયો અને એને વિતરણ કરવાનો ખર્ચો 97.5 કરોડ થયો. નહીં, મને લેખિતમાં આપ્યું છે, લખાણ સાથે સરકારના મંત્રીએ આપ્યું છે, અધિકારીએ નહીં, મંત્રીએ લખીને આપ્યું. 5 કરોડનો માલ લીધો ને 100 કરોડ એની હેરફેરનો ખર્ચો. હવે આ તો એવું છું, કિલો ખાંડ લ્યો 60 રૂપિયાની ખાંડ લ્યો ને એને પોગાડવાનો ખર્ચો 560 થઈ જાય. આવું હાલે છે. આની કરતા રોકડા આપી દે તો એ ગામ હારા મારા ઘઉં લઈને લે બજારમાંથી, તમારા હડેલા ખાવાની. અમે આ પરિસ્થિતિને બદલવા માટે સંઘર્ષ કરીએ છીએ. તમારા આશીર્વાદ હશે તો જ શક્ય બનશે. બાકી અમારાથી કાંઈ એવું કાંઈ બહુ મોટી ક્રાંતિ એકલા હાથે ન થાય. આ ગોપાલભાઈ કે આ ચૈતરભાઈ વસાવા કે આ બ્રિજરાજભાઈ સોલંકી એ બધા મજબૂત તો છે, પણ એની મજબૂતી એકલા હું કામની? આજ હું ધારાસભ્ય છું તો મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછી શકું, કેબિનેટ મંત્રીને પૂછી શકું, કલેક્ટરની ઓફિસમાં વગર પરમિશને જઈ શકું. એ અધિકાર મને મળ્યો છે. શું કામ? કે પબ્લિકે મારા નામનું બટન દબાવ્યું. તમે મારું બટન દબાવ્યું તો મને એવી શક્તિ મળી કે હું કલેક્ટરની ઓફિસમાં વગર એપોઇન્ટમેન્ટે ગરી શકું. તમે ન દબાવો તો પેલા મેઇન ગેટ જમાદાર કે ઉભો રહે, અહીંયા શું છે? નહીં મળે સાહેબ, કામમાં છે, બૈરું આવ્યું છે મળવા.
તો અસલી તાકાત નેતામાં છે કે જનતામાં? કેવા બધા? તમે બટન ન દબાવો તો ગોપાલભાઈ પીએસઆર વાત ન કરીએ કે મારામાં છે બોલવાની ક્ષમતા, હિંમત છે મારામાં, પણ તમે મત આપો તો જ મારી હિંમત અને મારી બોલવાની ક્ષમતા કામમાં આવે, બાકી ન કામમાં. તો ગુજરાતભરમાં જેટલા સારા માણસો છે એ દરેક સારા માણસની અંદર રહેલી સારી ક્ષમતા સમાજના કામમાં આવે એવું તમે ઈચ્છતા હોવ તો આ વખતે હાવણો દબાવી દેજો. અમે અનેક સારા માણસોને આ વખતે રાજનીતિમાં લઈ આવ્યા છે. ભાજપ એ કેવા માણસોને રાજકારણમાં આગળ કરે છે કે જે ગામને ઊંધા ઊંટિયે ચડાવ્યું હોય છે, એવા નબળી માનસિકતાના, હલકા મનના, દાબ દબાણ કરનારા, ધાકધમકી કરનારા, લોકોને લૂંટનારા, આવા માણસો રાજકારણમાં અત્યારે ઉપર પહોંચી ગયા છે. પેપર ફોડનારા, ટેકાના ભાવમાં કટકી કરનારા, ટેકાની ખરીદી હાલે છે, બેફામ રૂપિયા લઈ જાય છે. એકવાર મારે એક સાહેબને મારે કહેવું પડ્યું, ઈ કે આમાં ઉતારો ઓછો છે, માટી ચોંટેલી છે. મેં કીધું સાની માનીનો બેસ ને, તારે ક્યાં તેલ કાઢીને ગામમાં વેસવું? હળગાવા જ લઈ જાવી છે, ગમે એવી હોય હળગાવા જ જાવી છે ને. 35 નો ઉતારો 45 નો તારે હળગાવી જ છે ને. એમાં ક્યાં એમાં હારો ઉતારો હારી હળગ છે? તમારે લઈ જાવી છે હળગાવા, તમારે લઈ જાવી છે ગોડાઉનમાં નાખીને હળવવા, હળી જાય છે. અમારામાં આવે તો ઉતારો ઓછો, માટી જાજી પીસા કરે છે, ઓયલું છે, પેલું છે. કોઈને શરમ નથી, કોઈને દયા નથી આવતી કે આ માણસ કેમ જીવે છે. દરેક માણસ કેમ જીવે છે ને એની ચિંતા ગાંધીનગરમાં કોઈને છે નહીં. અને અહીંયા જે કાંઈ બહુ પોળા થઈને હાલે છે ને એનું ગાંધીનગરમાં કાંઈ હાલતું નથી. પાછું આવું તમને કહેતો જાઉં. અહીં જે બજારોમાં જે કાંઈ લોકો ભાજપના ઝંડા લઈ લઈને કે આમ હું પોળો ને બજાર હાંકડી આમ 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 હાલે છે ને, મોટો નેતા, મોટા મંત્રી, મોટો ધારા, કાંઈ એક નૈયા પાછિયાનું ગાંધીનગરમાં એનું ઉપજતું નથી. પટાવાળાથી વધારે એનું વજન નથી પડતું. અને આવું મેં 100 વખત જાહેરમાં કીધું કે ભાજપના નેતાઓની વેલ્યુ ગાંધીનગરમાં પટાવાળા લેવલની છે. આ ગામને દબાવે, ધમકાવે, બહુ મોટી તોપ છે, કામ હોય મને કે છે, એવું બધું કે ન્યા એને કોઈ કઈ ગણતું નથી. આવું હું 100 વાર બોલ્યો. મને ભાજપના એકેય નેતાએ એમ નથી કીધું હું પટાવાળો નથી. ભાઈ જે હોય એને કહેજે. કોઈએ મને ટોક્યો નથી, ક્યાંય ટોક્યો જ બતાવો વિડીયો. એક પણ નેતા નથી બોલ્યો હું પટાવાળો નથી. એમ ક્યાંથી બોલે? મને બધી ખબર, નજરે જોઈ છે. બોલવા નથી દેતા ભાજપ વાળા. ચીઠીઓ આપે લખેલી, એટલું જ બોલવાનું. અંદર ઉભા થાય એટલે અડધા તો પાછા એને વાત અશોકભાઈ રામભાઈ ખુમાન આવી રીતે વાંચતા હોય છે. હરખું વાંચતા આવડતું નથી, હરખું બોલતા આવડતું નથી, અને ગામમાં આવીને પડારો કરે છે. અને અમે નજરે જોયા એટલે અમે કહીએ છીએ કે આને કાંઈ થાય એમ નથી. અને એટલે હું તમને 2 હાથ જોડીને એવી વિનંતી કરવા આવ્યો છું કે ગુજરાતની અંદર બદલાવ લાવવાની જવાબદારી કેટલાક 5-25 જુવાનિયાઓએ હાથ વગી લીધી છે. એક તો એવું છે કે બહુ તકલીફ છે, રોડ ખરાબ છે, ગટર નથી, ગામમાં સુવિધા નથી, બસ આવતી નથી, શાળામાં માસ્તર નથી, દવાખાનામાં ડોક્ટર નથી, પોલીસ ફરિયાદ લેતી નથી, મામલતદાર સાંભળતો નથી, ટીડીઓ આવતો નથી, તલાટી માનતો નથી, સરપંચ કોઈનું ગાંઠતો નથી, કોથળો ભરીને ફરિયાદ છે. એક ઈ વાત છે. અને એક ઈ વાત છે કે કોક એમ કે હાલો હવે હું જવાબદારી લઉં છું, આ બદલવા માટેની કોશિશ કરીશ, તમે મને ટેકો આપો. ઓલું કે છે ને કે ભાઈ ઓલો પર્વત ઊંચો કર્યો છે આખો, ગોવર્ધન પર્વત. એક છે કે ફરિયાદ કરતા રહ્યો જીવો ત્યાં સુધી, એક છે કે આગેવાની લ્યો કે આ પરિસ્થિતિને હું બદલીશ. ગુજરાતની અંદર હજારો સમસ્યાઓ છે. મારી જેવા, ઈશુદાન જેવા, ચૈતરભાઈ જેવા, બ્રિજરાજભાઈ જેવા, પ્રવીણ જેવા 5-25 જુવાનિયાઓએ ગોવર્ધન ઉચકવાની જવાબદારી લીધી છે. લાકડીનો ટેકો કરશો ને તોય તે અમારું કામ છે નહીં પાર પડવાનું છે. તમે એમાં ટેકો 5-25 જુવાનિયાઓએ બદલાવ લાવવાની જવાબદારી લીધી છે. અને એ જવાબદારી ખભે લઈને અમે હાલીએ છીએ. તમારા ભરોસે તમે અમારું બટન ન દબાવો તો અમારામાં કાંઈ એવી કાંઈ બહુ કલાકારીગરી નથી કે હાલે. અને એટલે ઠવી ગામમાં ઉપસ્થિત સૌ ગામજનો જે જ્ઞાતિના હોય બધાને આપણી વિનંતી છે. કેમ કે ચૂંટણી ટાણે આ પાછું બહુ આવે, ઉમેદવાર આ જ્ઞાતિનો છે ને આ ઓલા ગામનો છે. જે દિવસે આપણને તકલીફ પડે
ટેકાના ભાવમાં કે ગ્રામ પંચાયતમાં તેથી આપણને હેરાન કરનારો માણસ જ્ઞાતિ જોઈને હેરાન નથી કરતો, એ તો લાગત ઉપાડે છે. તલાટી મંત્રી ગામમાં માનો કે પૈસા લઈને કામ કરતો હોય બધા પાસે લઈ લેતો હોય, તેથી એમ નો કે ભાઈ આટલી નાચ પાસે લો નાની પાસે ન લો. એટલે લૂંટનારો માણસ જ્ઞાતિ નથી જોતો, તો લૂંટાનારો માણસ છે એ પોતાના ન્યાય માટે જ્ઞાતિ જોવે તો ક્યારેક હેરાન થાય. આ હું છું, હું મારો જન્મ બોટાદ જિલ્લામાં છે, ઉછર્યો હું ભાવનગર જિલ્લામાં, નોકરી કરી અમદાવાદ જિલ્લામાં, હીરા ઘસા સુરતમાં અને ચૂંટણી જીતો જુનાગઢમાં. આમાં ક્યાં મેળ કરવો? પણ લોકોએ એવું જોયું હોત કે આ ગોપાલ આપણા ગામનો નથી, આપણા જિલ્લાનો નથી, આપણી નાતનો નથી, અને એમ જોઈને મને મત ન આપ્યા હોત તો નુકસાન મારું વધારે હોત કે પબ્લિકનું વધારે હોત? હોય એવું કયો તમ તારે? મારું તો હું આમાં ઝીરોમાં ઝીરો કાઢો, જેટલું ઘટે એટલું મારું વજન, મારું નુકસાન થાય. પણ લોકોએ ન જોયું ગોપાલભાઈની નાત કઈ છે, ગામ કયું છે, શું છે. એને એમ જોયું માણસ કામનો છે કે વગર કામનો છે. તો લોકોને એવું લાગ્યું કામનો છે તો બટન બધી નાતે દબાવ્યા, ધડાધડ બટન દીધા. મેં કીધું એમ મત નહીં, આશીર્વાદ દીધા મને. એટલે તમે જોવો હું જીત્યો એની ઉજવણી આજે એક વર્ષ થયું તો એવી ને એવી કડક ઉજવણી હાલે. લોકો એક વર્ષથી ખુશ છે, હું જીતો તેદુના દાંત કાઢે છે. રોનક આવી ગઈ, ચમક આવી ગઈ, લોકોના ચહેરા પર સ્માઇલ આવી. શું કામ? મતથી નહીં, આશીર્વાદથી જીત્યો, લાગણીથી જીત્યો, પ્રેમથી જીત્યો. એટલે બાકી એ દાબ દબાણ કરી, ધાક ધમકી કરી, પૈસા આપી, તોડી ફોડી મરોડી, એવા તો કેટલાય જીતનારા બે બે ટમથી જીતીને બેઠા છે, પણ ગામની અંદર કોઈ કૂતરો ભાઈ ઓળખતું ન હોય. એટલે મારી એટલી વિનંતી છે આપ સૌને કે જો તમને બધાયને એમ લાગે કે આ ગોપાલભાઈ અને એની આખી પાર્ટી, એના ઉમેદવારો, એના સંગઠનના માણસો બધા ભણેલા ગણેલા છે, યુવાન માણસો છે, એમની પાસે ખરેખર કાંઈક સારું સપનું છે, સારો વિચાર છે, આ લોકોને તક મળે તો કંઈક કરે એવા છે, એવું તમને લાગે તો કોઈ પણ જાતનો વાદ વિવાદ કર્યા વગર સાવરણાનું બટન દબાવી તાલુકામાં, જિલ્લામાં જ્યાં અમારા ઉમેદવારોને જીતાડવાની તમે જવાબદારી લ્યો એવી હું વિનંતી કરું છું.